એક માણસ તેના બે વાંદરાઓ સાથે હોડીમાં મુસાફરી કરી રહ્યો હતો. તે બોટમાં અન્ય મુસાફરો સાથે એક ફિલોસોફર પણ હતો. બે વાંદરાઓએ અગાઉ ક્યારેય હોડીમાં મુસાફરી કરી ન હતી, તેથી તેમને આરામદાયક લાગતું ન હતું. તેઓ ઉપર નીચે કૂદી રહ્યા હતા, કોઈને શાંતિથી બેસવા ન દેતા. બોટમેન આનાથી પરેશાન હતો અને મુસાફરોની ગભરાટના કારણે બોટ ડૂબી જશે તેવી ચિંતા હતી. જો વાંદરાઓ શાંત ન થાય તો તે હોડી ડૂબી જશે. માણસ પરિસ્થિતિથી પરેશાન હતો, પરંતુ બે વાંદરાઓને શાંત કરવાનો કોઈ રસ્તો શોધી શક્યો નહીં. ફિલસૂફે આ બધું જોયું અને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું, જો તમે પરવાનગી આપો તો હું આ વાંદરાઓને હાઉસ બિલાડીઓ જેટલા શાંત બનાવી શકું છું. માણસ તરત જ સંમત થયો. ફિલોસોફરે બે મુસાફરોની મદદથી વાંદરાઓને ઉપાડીને નદીમાં ફેંકી દીધા. વાંદરાઓ જીવતા રહેવા માટે ભયાવહ તરવાનું શરૂ કર્યું. તેઓ હવે મરી રહ્યા હતા અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. થોડા સમય પછી ફિલસૂફે વાંદરાઓને હોડીમાં પાછા ખેંચ્યા. વાંદરાઓ શાંત હતા અને એક ખૂણામાં બેઠા હતા. માણસ અને બધા મુસાફરો વાંદરાઓના બદલાયેલા વર્તનથી આશ્ચર્યચકિત થયા. માણસે ફિલસૂફને પૂછ્યું, પહેલા તેઓ ઉપર નીચે કૂદી રહ્યા હતા, હવે તેઓ પાલતુ બિલાડીઓની જેમ બેઠા છે, કેમ? તત્વજ્ઞાનીએ કહ્યું, જાતે તકલીફ ચાખ્યા વગર કોઈને બીજાના દુર્ભાગ્યનો અહેસાસ થતો નથી. જ્યારે મેં આ વાંદરાઓને પાણીમાં ફેંકી દીધા, ત્યારે તેઓ પાણીની શક્તિ અને હોડીની ઉપયોગિતા સમજી ગયા. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી YouTube ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઇબ કરીને સાથ સહકાર આપતા રહો. એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.